હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજનો દિવસ છે બહુ સરસ. નોરતાનો બીજો દિવસ નોરતાનો છે. હવે હું ખંડેરાવ માર્કેટમાં આવી ગઈ છું. અમારા વડોદરામાં ખંડેરાવ માર્કેટ બહુ ફેમસ છે. પાછળ તમે જોયું જ હશે કે ડેકોરેશનની, માતાજીના સામાનની, ભગવાનના પૂજાની સામાનની બધી દુકાનો ગઈ હતી. આ છે અમારા કનુ કાકા. અહીંયા બધા માટલાઓવાળા, માટીવાળા બેસે છે. એમની પાસે ઘણી બધી વસ્તુઓ મળી જાય છે. દીવાઓ, માટલાઓ, ગણપતિના ટાઈમ પર નાના મોટા રમકડાઓ, ઘણી બધી વસ્તુઓ એમની પાસે મળે છે. મેં ઘણા ટાઈમ પછી અહીંયા આવી હતી, એટલે પછી કનુ કાકા જોડે વાત કરતી હતી. હું કનુ કાકા પાસેથી જ બધી વસ્તુઓ લઉં છું. મારે માટલો લેવું હોય કે કંઈ પણ માટીની આઈટમ લેવી હોય, હું અહીંયા જાઉં. મને એ બહુ મસ્ત સરસ મજાનો ભાવ લગાવી આપે. એટલે અને મને એમના હાથનું બનેલું બધી વસ્તુઓ ગમે છે. સરસ મજાના ડેકોરેશન કરેલા ઘટ હતા માતાજીના, અને અમારી આવી જ વાતો ચાલતી હતી. પછી હું થોડી આગળ વધી તો અહીંયા બાજુમાં એક માતાજીની ચુંદરીઓ, પૂજાનું સામાન, માળાઓ આવી એક દુકાન હતી. ઘણી સરસ સરસ ચુંદરીઓ ત્યાં હતી. માટીના માટલાઓવાળા, માટીના સામાનવાળા તો ઘણા બધા ત્યાં હતા જ. આ પૂજાનું સામાન, આ લેડીઝની આઈટમો હતી, બધી ચાંદલાઓ હતા. આ છે મારા ફૂલવાળા ભાઈ, જે ફૂલ હું અહીંયા લેવા આવેલી છું. મને એકચ્યુઅલીમાં નોરતામાં ડેકોરેશનનું ઓર્ડર આવ્યું હતું, અને એ મારે કરવાનું હતું. નવરાત્રિના બીજા દિવસે ડેકોરેશન કરવાનું હતું. એ લોકોએ માતાજીની સ્થાપના તો કરેલી, પણ ડેકોરેશન બાકી હતું. એટલા માટે મેં અહીંયા આવેલી ફૂલ લેવા માટે. મારે કંઈક યુનિક જોઈતું હતું. ભાઈને મેં પહેલાં પૂછ્યું કે ફૂલનો ભાવ શું છે. એમને મને 60 રૂપિયા કિલો કીધું, પણ મને આટલા બધા ફૂલ જોઈતા નહોતા. આ છે ઝેંડુના ફૂલ, એને ગેંદાના ફૂલ પણ કહેવાય. હવે બધી જગ્યા અલગ અલગ નામ હોય. હું તો ઝેંડુના ફૂલ એમને કહું છું. મારે યલો કલરના ફૂલ વધારે ગમ્યા, કેમ કે એ સાઇઝમાં થોડા મોટા હતા અને સરસ દેખાતા હતા. આખું ભરેલું એવું ફ્લાવર લાગે તો સરસ લાગે, એટલા માટે મેં યલો ફ્લાવરને વધારે પ્રેફર કર્યું. પછી મેં વિચાર્યું કે થોડાક ઓરેન્જ પણ નાખી દઉં, કેમ કે થોડા થોડા ઓરેન્જ વચ્ચે વચ્ચે નાખીશું તો એનું કલર કોમ્બિનેશન પણ થોડું સારું લાગશે. થોડું યલો, થોડું ઓરેન્જ સરસ લાગશે. એટલા માટે મેં થોડા ઓરેન્જ પણ લીધા. થોડા 15-20 ફ્લાવર મેં ચોઈસ કર્યા મારા પસંદના, જે મને જોઈતા હતા. પછી છેલ્લે છેલ્લે મેં પેલા ભાઈને કહી દીધું કે ભાઈ હવે તમે લો, અને તમે તમારા ચોઈસ પ્રમાણે સારા મોટા ફ્લાવર નાખો. હું હવે નથી નાખતી. એવી રીતના મેં એમને આપી દીધું, એમને સોંપી દીધું. પછી ત્યાં આજુબાજુ મેં બધું જોતી હતી તો ત્યાં બધા ફ્લાવર્સની શોપ હતી, બીજી બધી અલગ અલગ ફ્લાવર હતા. બધા ફૂલોની માળાઓ બનાવતા હતા, વેણીઓ બનાવતા હતા. ભાઈ લેડીઝની આ જો માતાજીનું મુખોટો કેટલો સરસ ગયો. અહીંયા જે છે આ બહુ મસ્ત વેણીઓ હતી, જે મને બહુ જ ગમી ગઈ હતી. પણ મેં લીધી નહીં, કેમ કે મારા વાળ થોડા જાડા છે અને મને એ નહીં આવડે. મને કમ્ફર્ટેબલ નહીં થાય, એટલે હું એ નહીં લીધી. આ જો અહીંયા ફૂલ મારા રેડી થઈ ગયા છે. 30 રૂપિયાના 500 પ્રમાણે મેં એ ફૂલ લીધેલા, અને એમને મેં પૈસા આપી અને પછી હું ત્યાંથી રિટર્ન વળી ગઈ. રિટર્ન જતી વખતે પણ મેં તમને બતાવીશ કે અહીંયા ઘણી બધી બંગડીઓની, ઘરેણાઓની, ઓર્નામેન્ટ્સની શોપ છે. એક અહીંયા જો આ મસાલાઓ છે બધા, અહીંયા બધું જ મળી જાય છે ખંડેરાવ માર્કેટમાં. આ પત્તાઓ એવા મસ્ત ડેકોરેટ કરીને રાખેલા હતા ને કે મને બહુ ગમી ગયા હતા. પૂજા માટે જે યુઝ કરે છે એ પત્તા છે. આ જો ડેકોરેશનનું સામાન, માતાજીનું સામાન, ભગવાનનું બધું જ સામાન, કોઈ પણ ભગવાનનું પૂજાનું બધું જ ડિટેલ સામાન અહીંયા મળી જાય છે. હવે હું માર્કેટથી નીકળી બહાર મારી એક્ટિવા પાસે જઉં છું, મારી બસંતી પાસે, કેમ કે મારા એક્ટિવાને હું મારી બસંતી કહું છું. આ જો આ રહી મારી એક્ટિવા. હવે આનાથી હું જઈશ હવે ઘરે. ત્યાં જ્યાં ડેકોરેશન હતું ત્યાં મેં ડેકોરેશન કર્યું. મને એપ્રોક્સ અડધો કલાક જેવું લાગ્યું. પછી અમે ત્યાં સરસ આરતી કરી અને પૂજા કરી, થોડા ગરબા રમ્યા. આ જે ઘર છે આ મારા નનંદનું ઘર છે, સોનલબેનનું, જે મારા નનંદ થાય એમના ઘરનું ડેકોરેશન કર્યું. તમને ડેકોરેશન કેવું લાગ્યું? મેં પાંદડા લીધેલા ઝાડના, આસાપાલોના, અને ફૂલ જે મેં લઈ આવી હતી એના મેં ડેકોરેશન કરી દીધું છે. તમે મને જણાવજો કેવું લાગ્યું. બાય.